ચાલો મિત્રો, અંગ્રેજીનો આ ત્રીજો લેક્ચર છે, બેઝિક ઇંગ્લિશ. બરોબર, મેં તમને કીધું કે આ લેક્ચર બરોબર છે કેના માટે કામનો છે, તો કે જેને સંપૂર્ણ અંગ્રેજી આવડતું હોય વ્યવસ્થિત એના માટે નહીં, પણ જેને ઇંગ્લિશનો બેઝિક ખ્યાલ નથી બરોબર છે, એ પછી કોઈ પણ ધોરણમાં ભણતો વ્યક્તિ હોય બરોબર છે, છઠ્ઠા ધોરણની અંદર 7મામાં 8મામાં 9મામાં 10મામાં, એના માટે ખૂબ જ અગત્યનો લેક્ચર છે બરાબર છે. અહીંયા ધ્યાન રાખજો, મેં તમને કાલે એટલે કે બીજા લેક્ચરની અંદર મેં તમને એક્સરસાઇઝ આપેલી બરાબર છે, તો એ એક્સરસાઇઝનું સોલ્યુશન આજે આપણે કરવાના છીએ. અને જો સમય વધશે બરાબર તો આજે આપણે નવો મુદ્દો છે એ શીખશે. તો જો આની અંદર એક્સરસાઇઝની આપણે વાત કરીએ તો પહેલા એક્સરસાઇઝ કાંઈક આવી હતી કે પ્રશ્નાર્થ તેમજ નકારમાં ફેરવો. આપણે બીજા લેક્ચરમાં મિત્રો શીખ્યા બરાબર છે વાક્યોને કઈ રીતે પ્રશ્નાર્થમાં ફેરવવાના અને વાક્યોને કઈ રીતે નકારમાં ફેરવવા. તો પહેલા આ વાક્ય છે એને આપણે પ્રશ્નાર્થમાં ફેરવવું. તો પહેલા આપણને ખાસ કરીને યાદ રાખજો, ગુજરાતી કરતા પણ આવડવું જોઈએ બરાબર છે, અને એ ગુજરાતીનું અંગ્રેજી કરતા પણ આવડવું જોઈએ. જો અત્યારથી તમે આની પ્રેક્ટિસ કરશો તો તમને કદાચ 10મા ધોરણની અંદર કે 12મા ધોરણમાં તમને જો સ્પેલિંગ આવડતા હશે તો ગમે તે અનનોન તમને એસે એપ્લિકેશન એના માટે આ ખૂબ જ રિપોર્ટ રાઇટિંગ છે એના માટે ખૂબ જ મહત્વનું છે એ સાબિત થશે બરાબર. એટલે આ જે એક્સરસાઇઝ આપણે કરાવતા જાય એના સ્પેલિંગ રૂટીન તમે પાકા કરતા જાજો બરાબર છે. હવે આપણે એક્સરસાઇઝ છે એ એક્સરસાઇઝ થી ચાલુ કરીએ. તો પહેલી એક્સરસાઇઝ છે પ્રશ્નાર્થ તેમજ નકારમાં ફેરવવાનું છે. પહેલા આપણે પ્રશ્નાર્થમાં ફેરવશું, પછી કેમાં ફેરવશું? નકારમાં. This is a ball. આનો મતલબ શું થશે? તો કે આ દડો છે બરાબર. BALL બોલ એટલે શું થશે? દડો બરાબર છે. હવે મિત્રો this અને that ની અંદર ફેર શું? ઘણી વખત this આવતું હોય અને that આવતું હોય બરાબર. જો નજીકમાં હશે તો એના માટે આપણે this શબ્દ વાપરીશું. દાખલા તરીકે પેન છે અહીંયા પડી છે, હું કહી શકું કે this is a pen બરાબર. આ એક પેન છે, પણ થોડું દૂર હશે, દૂર હોય તો એના માટે આપણે શું વાપરીશું? તો કે that વાપરીશું. આ ખ્યાલ રાખજો. તો પહેલા આપણે પ્રશ્નાર્થ વાક્ય છે બરાબર. હવે પ્રશ્નાર્થ માટે હું છે ઈ Q સંજ્ઞા વાપરું છું, એટલે Q લખીશ ને એ પ્રશ્નાર્થ હશે, અને N લખીશ ને એ શું હશે? નેગેટિવ, મતલબ શું હશે? નકાર વાક્ય હશે. પહેલા પ્રશ્નાર્થ વાક્ય આનું બનાવવું છે. This is a ball, એટલે કે આ દડો છે, તો એનો પ્રશ્નાર્થ શું બનશે? શું આ દડો છે બરોબર છે. તો એના માટે મિત્રો મેં તમને શીખવાડેલું is ક્યાં વહી જશે? આગળ વહી જશે. તો is છે એ ક્રિયાપદ આગળ વહી ગયું. is this a ball, પછી પાછળ શું મૂકવાનું? પ્રશ્નાર્થ ચિહ્ન. is this a ball એટલે કે શું આ દડો છે? પછી હવે આપણે નકારમાં ફેરવશું, ના આ દડો નથી. તો આપણે લખશું કે no this is not a ball. આપણે કહેશી કે ના આ દડો નથી બરાબર છે. તો ખાસ કરીને યાદ રાખજો કેમ પ્રશ્નાર્થમાં ફેરવું, કેમ નકારમાં. હવે એવી જ રીતે બીજું વાક્ય છે he is કાનજીભાઈ. he is કાનજીભાઈ એટલે કે તે કાનજીભાઈ છે બરાબર છે. હવે પ્રશ્નાર્થમાં ફેરવવું હોય તો ગુજરાતીમાં આપણને આવડવું જોઈએ કે તે કાનજીભાઈ છે, એનો પ્રશ્નાર્થ શું થશે? તો કે શું તે કાનજીભાઈ છે બરાબર. તો અહીંયા આપણે તમને શીખવાડ્યું એમ ક્રિયાપદ ક્યાં આવી જશે? વાક્યની શરૂઆતમાં. તો અહીંયા આપણે પ્રશ્નાર્થમાં રૂપાંતરિત કરી એટલે is આગળ વહી જશે. તો is આગળ વહી જાય તો મિત્રો શું થશે? is he કાનજીભાઈ. is he કાનજીભાઈ પછી શું હશે? પ્રશ્નાર્થ ચિહ્ન. is he કાનજીભાઈ બરાબર છે. એનો મતલબ શું થશે? શું તે કાનજીભાઈ છે? હવે આનો જવાબ આપણે કેમાં દેવાનો છે? નકારમાં, નેગેટિવ ની અંદર આપણે જવાબ આપવાનો છે. તો હું n લખી અને જવાબ લખું છું કે no he is not કાનજીભાઈ. no he is not કાનજીભાઈ બરાબર છે કે ના તે કાનજીભાઈ નથી. હવે એવી જ રીતે પાછો આને પ્રશ્નાર્થમાં આપણે ફેરવશું કે યુ આર શામજીભાઈ બરાબર. તમે શામજીભાઈ છો. આજે છે
એ યુ આર શામજીભાઈ એનો મતલબ તમે શામજીભાઈ છો. હવે પ્રશ્નાર્થમાં આપણે ફેરવું છે, શું તમે શામજીભાઈ છો? તો આ આર ક્યાં આવશે? આગળ આવી જશે. તો પ્રશ્નાર્થમાં આપણે રૂપાંતરિત કરી તો ક્યુ લખીશું અહીંયા, આર યુ શામજીભાઈ. આર યુ શામજીભાઈ. અને પ્રશ્નાર્થ હોય તો પાછળ શું આવશે મિત્રો? પ્રશ્નાર્થ ચિહ્ન. ત્યાર પછી હવે આનો જવાબ આપણે કેમાં દેવાનો છે? નકારમાં દેવાનો છે. તો આપણે ના પાડશી કે ના, એટલે અહીંયા હું લખીશ વાક્યમાં નો, યુ આર નોટ શામજીભાઈ. બરાબર છે? નો, યુ આર નોટ શામજીભાઈ. બરાબર છે? ચાલો હવે ત્યાર પછી આઈ એમ અ ટીચર, મતલબ હું એક શિક્ષક છું. બરાબર? હવે આને પ્રશ્નાર્થમાં રૂપાંતરિત કરવું હોય તો આપણે શું લખશી કે શું હું એક શિક્ષક છું? તો શું આવશે? એમ આગળ આવતું રહેશે તો એમ આઈ અ ટીચર. તો આ પ્રશ્નાર્થ વાક્ય બની જશે એમ આઈ અ ટીચર. અહીંયા આપણે પ્રશ્નાર્થ ચિહ્ન છે એ મૂકશું, એમ આઈ અ ટીચર, એટલે શું હું શિક્ષક છું. બરાબર છે? એના જવાબમાં આપણે નકારમાં દેવાનું છે. બરાબર છે? તો નો, આઈ એમ નોટ અ ટીચર. આઈ એમ નોટ અ ટીચર. ત્યાર પછી છે એવી જ રીતે ધે આર થીન. થીન એટલે મેં તમને વાત કરી હતી દુબળા, અને ફેટ એટલે શું થાય? જાડા. થીન એટલે તમે પાતળા, એવો અર્થ પણ કરી શકો. ધે આર થીન. હવે આને પ્રશ્નાર્થમાં ફેરવવું હોય તો હું અહીંયા ક્યુ લખી અને પ્રશ્નાર્થ વાક્ય લખીશ. ક્રિયાપદ આગળ આવી જશે તો આર ધે થીન, આર ધે થીન. પછી પ્રશ્નાર્થ ચિહ્ન એટલે કે શું તેઓ પાતળા છે? આપણે જવાબ નકારમાં દેવાનો છે તો અહીંયા હું લખીશ એન. બરાબર છે? તો અહીંયા આપણે લખશી કે નો, they are not thin. No, they are not thin. ના, તેઓ પાતળા નથી. તો મિત્રો આ પ્રશ્નાર્થને આપણે નકારની અંદર રૂપાંતરિત કર્યું. હવે એવી જ રીતે આ જ એક્સરસાઇઝની અંદર બીજો વિભાગ આપેલો છે કે રેખાંકિત શબ્દોના બદલે કૌંસમાંનો શબ્દ વાપરી અને નકાર વાક્ય બનાવવાનો છે. એટલે કે he is a fat, તે જાડો છે. બરાબર છે? તો હવે મારે નકારમાં ફેરવાનું, પણ કયા શબ્દનો ઉપયોગ કરવાનો છે? થીન. થીન એટલે પાતળો. તે પાતળો નથી એવું મારે કહેવાનું છે. આની અંદર શું કહેવાનું છે? તે જાડો જેવું વાક્ય આપેલું છે, મારે શું લખવાનું છે? તે પાતળો નથી. તો આનો જવાબ કંઈક આવી રીતે બનશે, he is not thin. he is not thin. બરાબર છે? તે પાતળો નથી. બરાબર? નકારમાં ફેરવવાનું છે, પણ શબ્દ કયો વાપરવાનો છે? હવે આ રેખાંકિત એટલે કે નીચે લાઈન કરેલી છે એની જગ્યાએ નવો શબ્દ વાપરી અને આપણે વાક્ય નકારમાં બનાવવાનું છે. This cap is big. હવે ધીસ એટલે મિત્રો તમને ખબર છે આ કેપ એટલે ટોપી. કેપ એટલે શું થશે? ટોપી. તો ધીસ કેપ ઇઝ બિગ. આ ટોપી મોટી છે. બિગ એટલે શું થશે? મોટું. તો આ ટોપી નાની નથી, મારે એવું નકારમાં ફેરવવું છે સ્મોલ નો ઉપયોગ કરી. તો આવી રીતે કંઈક થશે. અહીંયા ધ્યાન રાખજો કે ધીસ cap is not small. This cap is not small. એટલે કે આ ટોપી છે ઈ કેવી? તો કે નાની નથી. બરાબર છે? ચાલો હવે ત્યાર પછી એવી જ રીતે you are a teacher. બરાબર છે? તમે એક શિક્ષક છો. હવે મારે નકારમાં ફેરવાનું છે કે તમે એક ડોક્ટર નથી એવું લખવાનું છે. શિક્ષકની જગ્યાએ જો અહીંયા અંડરલાઈન કરેલી છે, બરાબર, અહીંયા કરતા ભૂલાઈ ગઈ છે, તમે ચેક કરી લેજો. પછી એવી જ રીતે અહીંયા બિગ માં હશે. બરાબર છે? હવે તમે શિક્ષક છો આ એવું આપેલું છે, તમે એક શિક્ષક છો, એની જગ્યાએ તમારે વાક્ય ડોક્ટરનો ઉપયોગ કરીને બનાવવાનું છે. તમે એક ડોક્ટર નથી. તો જવાબ કંઈક આવી રીતે થશે મિત્રો કે you are not a doctor. You are not a doctor એટલે કે તમે
એક ડોક્ટર નથી, બરાબર. શિક્ષક ટીચરની જગ્યાએ આપણે ડોક્ટરનો યુઝ કર્યો, બરાબર છે, અને વાક્ય કેમાં ફેરવી નાખ્યું? નકાર. આઈ એમ કુસુમ, તો આ કુસુમની નીચે તમે ચેક કરી લેજો, ત્યાં અંડરલાઈન તમને આપેલી હશે, આપણે એક્સરસાઇઝ આપી એમાં. હવે કુસુમની જગ્યાએ કેનો ઉપયોગ કરવાનો છે? સુધાનો, બરાબર. તો આપણે અહીંયા લખી, આની અંદર આ વાક્ય કંઈક આ પ્રમાણે થશે કે આઈ એમ નોટ સુધા. આઈ એમ નોટ સુધા એટલે કે હું કુસુમ છું, બરાબર. સુધાનો ઉપયોગ કરવાનો છે અને નકાર બનાવવાનું છે, તો આઈ એમ નોટ સુધા એટલે કે હું સુધા નથી. ત્યાર પછીનું વાક્ય છે કે ધેટ ઇઝ અ પેરોટ, બરાબર છે, એટલે કે પેલો પોપટ છે, બરાબર છે. પેલો એક પોપટ છે એવું પણ લખી શકો તમે, આર્ટિકલનો યુઝ થયો છે એટલે, બરાબર છે. હવે દરેક જગ્યાએ એક એક એવું લખવાની જરૂર નથી, એ આપણે સમજી લેવાનું, બરાબર છે. એકના સંદર્ભમાં આવી છે અહીંયા આર્ટિકલ. ધેટ ઇઝ અ પોપટ, બરાબર. અથવા તો આખી જાતિ માટે પણ વપરાય, પણ અહીંયા એ આર્ટિકલ છે ને એટલે એકના સંદર્ભમાં. જો ધ આવ્યું હોય તો એ પોપટની આખી જાતિ માટે, એ આપણે ઊંડાણપૂર્વક જોશી. અત્યારે અહીંયા ધ્યાન રાખજો કે આ પેરોટ એટલે શું થશે? પોપટ. એની જગ્યાએ આપણે કેનો ઉપયોગ કરવાનો છે? તો કે ક્રો નો ઉપયોગ કરવાનો. હવે તમને મિત્રો ખ્યાલ હશે કે ક્રો એટલે શું થશે? કાગડો. ક્રો એટલે શું થશે? કાગડો. તો હવે આનું નકાર બનાવવું હોય તો આપણે લખી કે ધેટ is not a crow, બરાબર છે. એટલે કે પેલો કાગડો નથી, બરાબર છે. પેલો છે કાગડો છે અને તો ચાલો મિત્રો ત્યાર પછી એક્સરસાઇઝ નંબર 2, નીચેના વાક્યોનું અંગ્રેજીમાં ભાષાંતર કરો, બરાબર છે. તો આ એક્સરસાઇઝ આપણા માટે ખૂબ જ અગત્યની મિત્રો. આપણને અંગ્રેજીમાંથી ગુજરાતી અને ગુજરાતીમાંથી અંગ્રેજી કરતા આવડવું જોઈએ, બરાબર છે. તમને એક્સરસાઇઝ આપી હતી ગુજરાતીનું અંગ્રેજીમાં ભાષાંતર કરો. આજે હું એક્સરસાઇઝ આપવાનો છું અંગ્રેજીમાંથી ગુજરાતીમાં ભાષાંતર કરો. આજે આપણે નવું કંઈ નથી શીખવાના, આ એક્સરસાઇઝ હું કરાવીશ અને અંગ્રેજીમાં થોડાક વાક્યો આપીશ. તમારે શેમાં? તો કે ગુજરાતીમાં ભાષાંતર કરવાનું છે, બરાબર. જરૂરી સ્પેલિંગ પણ સાથે હું બાજુમાં લખી દઈશ એનો અર્થ, બરાબર છે. એટલે એની ચિંતા ન કરતા અને રોજના સ્પેલિંગ મિત્રો પાકા કરવા તો જ આનો અર્થ છે, બરાબર છે. બાકી આ બધી કરીને એ વાર્તા છે. જો તમને આ સ્પેલિંગ નહીં આવડતા હોય, એનો ઉચ્ચાર ન આવડે, અર્થ ન આવડે, તો આ અંગ્રેજી છે એ શીખવા ખાતર શીખાય એવું કહી શકાય, બરાબર છે. એટલા માટે આપણને ખાસ કરી અને એના સ્પેલિંગ આવડવા જોઈએ. કાલે પણ મેં આને રિલેટેડ તમને સ્પેલિંગ મોકલેલા હતા, બરાબર છે. તો ચાલો અહીંયા ધ્યાન રાખો. હવે પહેલા આપણે એક્સરસાઇઝની શરૂઆત કરીએ. ચાલો હવે એક્સરસાઇઝ ની અંદર પહેલું વાક્ય છે કે શું રાવજીભાઈ ખેડૂત છે. હવે પ્રશ્નાર્થ ચિહ્ન છે એટલે આપણને ખ્યાલ છે કે આગળ શું આવશે? ક્રિયાપદ. તો રાવજીભાઈ ત્રીજો પુરુષ એકવચન થાય એટલે આપણે લખી ઈઝ રાવજીભાઈ a farmer. શું રાવજીભાઈ ખેડૂત છે? બરાબર છે. તો આપણે જવાબ દેવાનો છે કે ના, તે ખેડૂત નથી. તો નો, he is not a farmer. ના, તે ખેડૂત નથી. તો હવે ખેડૂત નથી તો શું છે? તે દૂધવાળા છે. તો આપણે લખી કે he is a milkman. મિત્રો યાદ રાખજો કે મિલ્કમેન એટલે શું થશે? દૂધવાળો, બરાબર છે. ચાલો એવી જ રીતે બીજું વાક્ય છે શું તમારા શિક્ષક ઘરડા છે? બરાબર છે. જોવો જોઈએ મારી આમ હું ઘરડો હો ના, બરાબર. તો પેલા આપણે પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવી નાખી કે is your teacher old? ઓલ્ડ એટલે શું થશે? ઘરડા. હકારમાં જોતું હોત તો શું થાત? યોર ટીચર ઇઝ ઓલ્ડ, મતલબ તમારા શિક્ષક ઘરડા છે. આપણે પ્રશ્નાર્થ છે તો ઇઝ ક્યાં આગળ લઈ ગયા? ઇઝ યોર ટીચર ઓલ્ડ, બરાબર. તો આપણે જવાબમાં શું લખશી? ના, નો. હવે મારા શિક્ષક એટલે માય ટીચર. નો, માય ટીચર
my teacher is not old. No, my teacher is not old એટલે કે ના મારા શિક્ષક ઘરડા નથી, તે જુવાન છે. જુવાન માટે શું તમને સ્પેલિંગ કાલે લખાવેલું જ હતું અંદર એક્સરસાઇઝમાં આપ્યા હતા, બરાબર. શું છે? યંગ, બરાબર છે. બરાબર, તો આપણે લખી કે he is young. યંગ મતલબ શું થશે? જુવાન, બરાબર છે. તો બીજું વાક્ય થઈ ગયું. એવી જ રીતે ત્રીજું વાક્ય, પેલી બિલાડી. પેલા માટે મિત્રો મેં તમને કીધું હતું કે દૂર હોય તો પેલું એટલે કે ધેટ વપરાશ. શું પેલી બિલાડી છે? એટલે આપણે લખી is that a cat. બરાબર છે. આપણે એમ કેવું હોત કે પેલી બિલાડી છે તો that is a cat એવું થાય, પણ એ પ્રશ્ન જ છે કે શું પેલી બિલાડી છે, તો is આગળ આવતું રહ્યું. is that a cat, બરાબર છે. તો આ પ્રશ્ન. હવે જવાબમાં શું કહે છે? તો કે ના તે બિલાડી નથી. તો આપણે લખી કે નો, અને આપણને ખબર છે કે બિલાડી માટે આપણે શું વાપરશી? it, બરાબર છે. તો આપણે અહીં લખી કે નો it is not a cat, બરાબર છે. નો it is not a cat, ના તે બિલાડી નથી. તો હવે બિલાડી નથી તો એ શું છે? તો કે તે કૂતરો છે. તો આપણે લખી it is a dog. it is a dog મતલબ શું થશે? તે કૂતરો છે, બરાબર. ચાલો હવે ત્યાર પછીનું વાક્ય, શું આ ખુરશી છે? આ માટે શબ્દ શું વાપરશે મિત્રો? મારે કેવું હોય, શું આ ખુરશી છે? નજીકમાં છે તો this, બરાબર છે. તો આપણે અહીં લખી, જો આ ખુરશી છે એમ કેવું હોય તો this is a chair. chair એટલે ખુરશી થશે, બરાબર છે. this is a chair. પણ મિત્રો યાદ રાખજો કે અહીંયા પ્રશ્ન જ છે તો is ક્યાં આવશે? આગળ આવી જશે. તો આપણે લખી is this a chair. chair એટલે મિત્રો શું થશે? ખુરશી. અહીંયા પ્રશ્નાર્થ ચિહ્ન છે, બરાબર, આપણે મૂકશી. શું કામ? તો કે પ્રશ્નાર્થ વાક્ય છે એટલે. હવે જવાબમાં શું છે? તો કે ના. તો આપણે લખી નો તે ખુરશી નથી. મતલબ શું આવશે? તો કે નો ખુરશી માટે આપણે શું વાપરશી? it, બરાબર છે. નિર્જીવ છે, શું વાપરશી? it. નો it is not a chair. it is not a chair. ના તે ખુરશી નથી. તો ખુરશી નથી તો હવે શું છે? તો કે ટેબલ. આપણે લખી કે it is a table. it is a table, બરાબર. તે ખુરશી નથી તો તે શું છે? તો કે તે ટેબલ છે. it is a table. સ્પેલિંગ મિત્રો ખાસ કરીને આવડવો જોઈએ કે ચેર એટલે ખુરશી થાય, બરાબર છે. પછી ટેબલ એટલે ટેબલ થશે, બરાબર, જેને ગુજરાતીમાં મેજ આપણે કહીએ. પછી ડોગ એટલે કૂતરો થાય. પછી કેટ એટલે બિલાડી થાય, બરાબર છે. ધીસ એટલે આ થાય. ધેટ એટલે પેલું થાય, બરાબર. યંગ એટલે ત્યાર પછી શું થશે? તો કે જુવાન થશે. ઓલ્ડ એટલે ઘરડા થાય. મિલ્કમેન તો મિલ્કમેન એટલે દૂધવાળો થાય. ત્યાર પછી ફાર્મર એટલે ખેડૂત થાય. સ્પેલિંગ આવડવા જોઈએ, નકર ન આવડે અંગ્રેજી, બરાબર છે. ચાલો ત્યાર પછી પાંચમું વાક્ય, તો શું કહે છે કે શું કનુભાઈ તમારા પિતા છે? જો આપણે એમ કેવું હોય કનુભાઈ મારા પિતા છે તો કનુભાઈ ઇઝ માય ફાધર, બરોબર છે કે તે મારા પિતા છે. કનુભાઈ મારા પિતા છે તો કનુભાઈ ઇઝ માય ફાધર. તો ઇઝ ને આગળ લેતા હોય એટલે પ્રશ્નાર્થ વાક્ય બની જશે. તો આપણે અહીં લખી કે ઇઝ કનુભાઈ તમારા પિતા છે. તમારા એટલે યોર. ઇઝ કનુભાઈ યોર ફાધર. પ્રશ્નાર્થ ઇઝ કનુભાઈ યોર ફાધર, બરોબર. શું કનુભાઈ તમારા પિતા છે? હવે આપણે કહીએ કે ના, નો હી ઇઝ, ના તે મારા પિતા નથી. હી ઇઝ નોટ માય ફાધર, ના તે મારા પિતા નથી. નો હી ઇઝ નોટ માય ફાધર, બરાબર છે. અહીંયા માય આવશો એ અહીંયા માય, બરાબર છે. માય એટલે શું થશે? મારું. નો હી ઇઝ નોટ માય ફાધર. ત્યાર પછી કહે છે કે હવે પિતા નથી તો શું છે? તો કે તે મારા કાકા છે. તો આપણે અહીં લખી કે હી ઇઝ
he is my uncle. અંકલ એટલે શું થશે? કાકા. UNCLE અંકલ એટલે કાકા. ના તે શું છે તો કે મારા પિતા નથી, તે મારા શું છે? કાકા છે. તો he is my uncle. હાલો હવે શું શારદાબેન તમારા માતા છે? પ્રશ્નો એમ પૂછે છે તો આપણે અહીં લખી કે is શારદાબેન your mother? મિત્રો મગજમાં છે ને ઈ આ વાક્ય લખતા હોય ત્યારે હકાર પણ વિચારતું જવાય. હકાર એટલે ખાલી આપણે આ વિધાન વાક્યો બરોબર છે. હકારની અંદર કે શું શારદાબેન તમારા માતા છે એની જગ્યાએ અમારે એમ કેવું હોય કે શારદાબેન તમારા માતા છે. તો શું શારદાબેન is your mother. પણ આપણે પ્રશ્ન જ છે એટલે is ને આગળ લઈ ગયા. is શારદાબેન your mother? તો હવે શું આપણે જવાબમાં દેશું તો કે નો, ના તે મારા માતા નથી. બરોબર છે. તો આપણે લખી કે સી શારદાબેન માટે શું વાપરશે? સી. ના તે મારા સી is not my mother. બરોબર છે. નો she is not my mother એટલે કે ના તે મારા માતા નથી, તે મારા કાકી છે. તો આપણે અહીં લખી કે she is my aunt અથવા આંટી. મિત્રો આંટ પણ લખી શકાય છે બરોબર છે, અથવા તો આની જગ્યાએ તમે આંટી પણ લખી શકો. બરોબર છે. આંટે લખી શકાય અને આંટી પણ લખી શકાય. પણ યાદ રાખજો આ સ્પેલિંગ AUNT અને અહીંયા AUNTY. હવે આ આંટ એટલે AUNT આંટ એટલે થશે કાકી. બરોબર છે. માસી માટે પણ વાપરી શકાય, ફૈબા માટે પણ વાપરી શકાય. તો આ આંટ એટલે કાકી થશે અને એક હજી આવે એન્ટ ANT ખાલી. આ એન્ટ એટલે કીડી થાય. શું થાય? કીડી. એન્ટ એટલે શું થશે? કીડી થશે. તો ખાસ કરીને યાદ રાખજો ખાલી જો એક અક્ષર નીકળી જાય તો કાકીમાંથી કીડી બની જશે. બરોબર છે. ચાલો હવે ત્યાર પછીનો એની અંદર વાક્ય આવે છે કે શું અનિલ તારો ભાઈ છે? હકારમાં કેવું હોય તો અનિલ is your brother. બરાબર છે. પણ અહીંયા પ્રશ્નાર્થ છે એટલે is આપણે આગળ લખી નાખશું. is અનિલ your brother? હકાર હોત તો શું થાત? અનિલ is your brother એટલે કે અનિલ તારો ભાઈ છે. બરાબર છે. પણ પ્રશ્નાર્થ છે એટલે is ક્યાં ઉતર્યું? આગળ. is અનિલ your brother? બરાબર છે. એટલે કે શું અનિલ તારો ભાઈ છે? જવાબમાં શું છે તો કે ના તે મારો ભાઈ નથી. તો આપણે લખી કે નો he is not my brother. બ્રધર એટલે ભાઈ. સ્પેલિંગ ખાસ કરીને આપણને આવડવું જોઈએ. BROTHER. બ્રધર એટલે શું થશે? આ ભાઈ. નો he is not my brother. ના તે મારો ભાઈ નથી. હવે ભાઈ નથી તો શું છે તો કે તે મારો ભત્રીજો છે. બરાબર છે. તો અહીંયા he is my nephew. nephew એટલે શું થશે? ભત્રીજો. બરાબર છે. હવે આ નેફ્યુ પણ ઘણી વખત બોલે છે અને નેફ્યુ પણ બોલે છે. સાચું ઉચ્ચારણ નેફ્યુ છે. નેફ્યુ. બરાબર છે. એનો મતલબ શું થશે? ભત્રીજો. એનો મતલબ શું થશે? ભત્રીજો. he is my nephew. ચાલો હવે ત્યાર પછી શું પેલી બિલાડી કાળી છે? બરાબર છે. તો જો હકારમાં તમારે કેવું હોય તો તમે શું કહેશો કે that cat is black. હવે પ્રશ્નાર્થ છે તો આપણે અહીંયા લખી કે is that cat black? બરાબર છે. જો હકાર હોત તો શું આવત? that cat is black એટલે કે પેલી બિલાડી કાળી છે. પણ અહીંયા પ્રશ્નાર્થ છે કે શું પેલી બિલાડી કાળી છે? તો શું આવશે? is that cat black? હવે જવાબમાં શું છે? ના. તો આપણે અહીં લખી કે નો
ધેટ કેટ તે એટલે અહીંયા ઈટ વાપરશે આપણે તે કીધું છે અહીંયા પેલી શબ્દ નથી તો નો ઇટ ઇઝ નોટ બ્લેક ના તે કાળી નથી નો ઇટ ઇઝ નોટ બ્લેક તે સફેદ છે એટલે આપણે લખીએ કે ઇટ ઇઝ વ્હાઇટ ઇટ ઇઝ વ્હાઇટ એટલે તે શું છે તો કે સફેદ છે શું પેલો છોકરો જાડો છે તો આપણે અહીંયા પ્રશ્નાર્થમાં જેમ અહીંયા કહ્યું એમ જ ઇઝ ધેટ બોય ફેટ એટલે શું થશે જાડું ઇઝ ધેટ બોય ફેટ એટલે કે શું પેલો છોકરો જાડો છે જવાબમાં શું આવશે ના નો he is not fat ના તે જાડો નથી નો he is not fat તે પાતળો છે તો આપણે એ લખીએ કે he is thin એટલે શું થશે પાતળું બરાબર છે ફરીથી ધ્યાન રાખજો કે is that boy fat બરાબર છે શું પેલો છોકરો જાડો છે જવાબમાં આપણે શું કહીશું ના તે હવે છોકરો છે તો he is not fat બરાબર તે જાડો નથી તે પાતળો છે છોકરાની વાત છે તો he is thin એટલે શું થશે પાતળું અહીંયા પણ બ્લેક એટલે કાળું વ્હાઇટ એટલે સફેદ બરાબર છે કેટ એટલે બિલાડી આપણે આગળ વાત કરેલી જ છે ફેટ એટલે જાડું થીન એટલે પાતળું આ આપણને ખ્યાલ હોવો જોઈએ આ સ્પેલિંગ બરાબર છે ચાલો ત્યાર પછી 10મું વાક્ય છે કે શું પેલી છોકરી ઊંચી છે તો આપણે એ લખીએ કે is that girl tall એટલે ઊંચી બરોબર છે tall એટલે ઊંચું છોકરી છે એટલે એના માટે આપણે ઊંચી કેવું શબ્દ વાપરીએ છીએ જો હકાર હોત તો શું થાત તો કે that girl is tall મતલબ તો કે પેલી ઊંચી છોકરી છે હવે પ્રશ્ન છે કે શું પેલી છોકરી ઊંચી છે તો આપણે શું કહીશું તો કે is that girl tall હવે જવાબમાં શું કહે છે તો કે ના તે ઊંચી નથી તો આપણે લખીએ કે no she is not tall બરાબર છે no એટલે કે ના she is not tall હવે અહીંયા ધ્યાન રાખજો ખાસ કરીને બરાબર છે અહીંયા સી વાપર્યું શું કામ તો કે છોકરી છે અહીંયા હી વાપર્યું શું કામ તો કે છોકરો હતો બરાબર છે હાલ ટોલ સ્પેલિંગ યાદ રાખજો T A L L ટોલ એટલે શું થશે ઊંચું હવે ઠીંગણાની વાત આવે છે તો શોર્ટ કહેશે આપણે S H O R T બરાબર છે તો ના તે ઠીંગણી છે તો she is short બરાબર છે she is શું આવશે short જો નિયા નો દેખાય તો હું બોલ્યો છું બરાબર કદાચ કપાઈ જાય અહીંયા તો યાદ રાખજો કે she is short શું હશે she is short ચાલો ત્યાર પછીનું વાક્ય છે 11મું કે શું આ ટોપી મોટી છે તો આપણે અહીંયા લખી કે is આ છે એટલે ધીસ વાપરશે પેલું હોત તો ધેટ વાપર બરોબર છે is this cap મોટા માટે big બરોબર છે હકારો તો is અહીંયા આવી જાય this cap is big એવું થાય બરોબર છે is અહીંયા આવતું રહે this cap is big એટલે કે આ ટોપી મોટી છે પણ અહીં પ્રશ્ન જ છે શું આ ટોપી મોટી છે તો is અહીંથી આ બાજુ આવતું રહે હવે આપણે અહીં લખીએ કે ના તે મોટી નથી no it is not big ના તે મોટી નથી no it is not big હવે તો મોટી નથી તો કેવી છે તે નાની છે તો આપણે લખીએ it is small એટલે નાનું બરાબર big એટલે શું થશે મોટું એવી જ રીતે tall એટલે ઊંચું અને short short એટલે શું થશે ટૂંકું ઠીંગણું એવું આપણે કહી શકીએ શું આ લાકડી લાંબી છે બરાબર છે તો આપણે એ લખીએ કે is this stick STICK યાદ રાખજો સ્ટીક એટલે લાકડી આ સ્ટીક નો મતલબ શું થશે
લાકડી, બરાબર છે. Is this stick long? લોંગ એટલે લાંબુ થશે, બરાબર છે. લોંગ એટલે શું થશે? લાંબુ, બરાબર છે. અહીંયા પણ ટૂંકા માટે શોર્ટ જ વાપરશે. ઠીંગણા માટે પણ આપણે શું વાપરીએ છીએ? શોર્ટ વાપરીએ છીએ, બરાબર છે. તો આપણે લખીએ કે is this stick long? જવાબમાં શું છે? ના. No, it is not long. It is not. It is not long. ના તે લાંબી નથી. તો લાંબી નથી તો તે કેવી છે? તો કે ટૂંકી છે. તો આપણે અહીં લખીએ કે it is short. It is short, બરાબર છે. તો ચાલો મિત્રો, આપણે જે કાલે એક્સરસાઇઝ આપી હતી એની અંદર 12 વાક્યો હતા, બરાબર છે. નાના નાના 12 વાક્યો હતા અને 12 વાક્યો નું આપણે ગુજરાતીમાંથી શું કર્યું? અંગ્રેજી કર્યું. કેમાંથી? ગુજરાતીમાંથી અંગ્રેજી. અને ખાસ કરીને ગુજરાતીમાંથી અંગ્રેજી ને અંગ્રેજીમાંથી ગુજરાતી આવડી ગયું, બરાબર છે. અને સ્પેલિંગ આવડી ગયા એટલે તમને અંગ્રેજી છે એ અંગ્રેજીની અંદર કાંઈ અઘરું લાગશે નહીં, પણ પ્રેક્ટિસની મદદથી આવડશે, બરાબર. તો જ્યાં જ્યાં ન ખબર પડે ત્યાં વિડીયો છે એ વિડીયોને પોઝ કરી, બરાબર છે, એટલે કે વિડીયોને ચોંટાડી અને તમે શું કરી શકો? તો કે જે વાક્ય તમારું ખોટું હોય એ વાક્ય તમે શું કરી શકો? લખી શકો, બરાબર. અને ખાસ કરીને જે આ અંડરલાઈન કરેલા મેં તમને કીધું એ સ્પેલિંગ આપણને આવડવા જોઈએ. બસ, તો આજના લેક્ચરમાં આપણે આટલું જ રાખીએ. આજના લેક્ચરમાં નવું આપણે કંઈ શીખ્યા નથી, પણ કાલની એક્સરસાઇઝ મેં કમ્પ્લીટ કરાવી. અને હવે હું તમને આજે કાલની એક્સરસાઇઝમાં આપણે શું આપ્યું હતું? તો કે ગુજરાતી જે હતું એનું અંગ્રેજી કરવાનું આપ્યું હતું. આજે એવી જ હું એક્સરસાઇઝ આપીશ, બરાબર છે. તમારે શું કરવાનું છે? તો કે અંગ્રેજીનું ગુજરાતી કરવાનું છે, બરાબર છે. સૌથી પહેલા અમારા એજ્યુકેશનલ વિડિયો મેળવવા માટે વિદ્યાર્થી મિત્રો સબસ્ક્રાઇબ બટનને ક્લિક કરો અને બેલ આઇકોનને દબાવો.